મોર આવ્યા તો સવારે આવ્યા તો મોર આવ્યો અત્યારે દેખાતા નથી તમે જોયા નહીં અમે નથી જોયા પુત્ર પ્રભુ લીધે નથી આવતો હવે કરજો છે ને ઓળખાડ એટલે સાંજે હતા હે કાલ સાંજે હતા કેટલા હતા લગભગ 8-9 તો હતા એમ એટલે પછી આમ જોવે કે ભય જેવું નથી તો આવે અને મેં તો પ્રભુ કદાચ પૂછીએ કેટલા હતા એટલે પછી અમે ઊભા પેલા ગણીએ ત્યારે પ્રભુ કદાચ પૂછે કે કેટલા હતા એટલે ઊભા રહીને ગણ્યા જે જેવા જોઈએ ને એટલે ગણીએ કે કેટલા બહાર કેટલા છે અંતર કેટલા તો કચરો નાખવા ગયા ને હાજી નિર્ભય નિશ્ચિત હોય ને તો આખો દિવસ વિચરે હા ઠંડક જ રહે છે બહુ તાપ હોય તો બીજે ક્યાંક જાય છે રસ્તો છે પાણી છે તમારે સુગર નથી નહીં કરાવ્યું નહીં હોય હા રેગ્યુલર કરાવીએ છીએ નથી સુગર જનરલી બધાને હોય જ છે ને રેગ્યુલર ઘણાને હોય કેટલા 10માંથી 7 જણ હોય એટલું કેટલું છે પ્રમાણ કેટલા વર્ષો પહેલાં સાંભળ્યું 10માંથી 7 જણને હોય છે ચેક ના કરાવો ત્યાં સુધી હોય હે ચેક ના કરાવો ને ત્યાં સુધી પ્રભુ કોઈને ના આવે જે વખત ચેક કરો એટલે જરૂર નીકળે નિયમ છે હવે થોડીએ કઈ ટેન્શન આવ્યું ને પછી જ નથી પાછું ગોળી ખાઈને બધું ખાવાનું આ તો નંબર 1 એક છોડવાનો નહીં હા 10માંથી 9નું નથી બોલો આ બધા થોડીએ ટેન્શન આવો ને 10માંથી 9નું સુગર આવી જાય 10માંથી 9 સુગરનો નિયમ 10માંથી 9 ને એમ કે છે કોઈ ડોક્ટર ભાઈ જે તો એ જ પૂછ્યું તમે ડાયાબિટીસ છે કોઈ પણ ના ના એને ખબર જ છે એટલે પૂછતા નહીં જાણે જ 12 MB જાણે છે એ લોકોને ખબર છે કારણ કે આજે લોકોનો આચાર વિચાર આહાર વિહારનો કોઈ ઢંગધડો જ નથી વિવેક નથી જેમ તેમ જીવે છે ને બધા ના શીતળ જ આ પાછળથી એકદમ બ્રહ્મણી લહેર આવે શીતળ જોઈ તમને નહીં ખબર હોય ના અમે કીધું એટલે તમે આવે છે ના અહીં તો ફોકસ કરે છે આને અને ફોકસ કરે આમ આવું થાબડે જ ભગવાન એ બગડો જ ચાલે બધાને તારા ખોટી ભીડભાડ કરી રહ્યા છે જાઓ દે અને જેમાં મરવું હોય એમાં જાઓ દે
ઓમ બરાબર છે. હા એટલે હું હે એકદમ સરસ રણકાબંધ. આ બધું આ માતાજીને મળ્યું હોય ને એ બધું આંખને ઈશારે જ હોય. એટલે પેલો ઊભો થઈને નાહવા માંડે, આમ આમ કરે ને એટલે ભાગ્યો જ સમજો. પેલા કોકને ત્યાં ગયા હોય એટલે એને પેલો વાતમાં વળી ગયો હોય એટલે પછી બહાર નીકળ્યા પછી કહું ક્યારની ઈશારા કરતી તો ઉઠતા નતા લે એની ખબર પછી. હા આપણે અનુભવ નહીં પણ ગપ્પા મારીએ. લ્યો ગપાઈ perfect. હે ગપાઈ perfect. આમ પાસ થતો હોય વાહનમાં વ્હીકલમાં એટલે પેલી હોટલ જો ભાડે એટલે પછી ઘૂસી જ જવાનું. વાહ ભાઈ વાહ, બહુ આનંદ કર્યો નહીં? કર્યો તો ખરો. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. वशिष्ठ राम उत्पत्ति प्रकरण राउंड 39મો રાઉન્ડ. ત્રીજું પ્રકરણ. અમુક જણ સવારે આવતા હોય ન આવે કેમ ખબર? આમ કે બહુ વરસાદ થયો એટલે ત્યાં પાણી ભરાણું હશે, રહેવા દો. નિકોરામાં તો સુઈ જતા. નિકોરામાં બધા ફોન કરીને પૂછતા હતા. પાણી ભરાણું છે, સલામત છે ને સ્વામીજી? નહીં એમ નહીં, પાણી ભરાણું છે એવું નહીં, તે તો ભરાય નહીં, ઊંચું હતું પણ એમ કે આમ ફ્લડ આવ્યું છે એમ, નર્મદામાં પૂર આવ્યું છે તો ન આવીએ. એને ખબર નથી અહીં તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનું પૂર કાયમ છે. અને ઘરે જવું હોય તો એ વિચારે નહીં. ઘરે તો જવું જ પડે. ઘરે જવું હોય તો કોઈ પણ આવે. ગયે તો જવાનું જ હોય, કારણ કે ત્યાં રહેવાનું, કામ કરવાનું, બીજું બધું હોય ને, કામ હોય ને, એટલે જવાનું ખોટું નથી, સમજાય? પણ આવવાની વાત આવવામાં હોય. હવે આટલું બધું રમખાણ થયું હતું, 6 વાગે અમે પહોંચ્યા, રમખાણ શરૂ થયું. પછી કોઈ ફૂલ વેચવાય ને ગયા, બધા નર્મદામાં બધું ગુલાબ એવું, ગુલાબથી સ્વાગત. પછી 100 દિવસ સુધી ગામમાં થોડું ચમકલું થયું હતું, ત્યાં કાંઈ એક લાકડી નથી, અને અખંડ તત્વ બોલ, પૂર્ણ તત્વ બોલ 100 દિવસ. અને પેલું હતું ને, શેનું હતું? ગોધરાકાંડ. 100 દિવસ 100 days કન્ટિન્યુ, ऐसा ही પરમ શાંતિ. પણ કોઈ ટકે ને કન્ટિન્યુઅસ તો એ અનુભવે. આ તો બીજે ફરતું હોય, પાછું અહીં બેઠો હોય ને પાછું સારું થોડી ધનની વ્યવસ્થા થઈ જાય ને, થોડી ઘરની વ્યવસ્થા થઈ જાય ને, થોડી ફેમિલીની વ્યવસ્થા થઈ જાય ને, એ જ ચાલતું હોય. પાછું પૂછો તો આ બરાબર બોલે, પાછું માટી દાકાશ જ છે, બીજું કાંઈ નથી. એમ પાછું એમાં શાંતિ નથી. અંદર કુછ બહાર કુછ, બોલના કુછ, કરના કુછ એવું. અને જો સરળ હોય ને, બાળક કેવું કહી દે, પેલું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. પેલો બાપા છોકરાને કહે કે પેલો લેણદાર આવે છે એટલે કહેજે બાપા ઘરમાં નથી, હું તને પેંડો આપીશ. એટલે પેલો આવે કે બાપા ઘરમાં છે, એટલે બાપાએ કીધું છે બાપા ઘરમાં નથી એમ કહેજે એટલે પેંડો આપીશ. એવો માણસ હોય ને એને આ પ્રકાશ થાય. બહુ હોશિયારી કરવા જાય ને એટલે ભમ્યા કરે, શાંતિ ન થાય.
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 116. સર્ગ બીજો. ભૌતિક દેહનું મૃત્યુ થાય છે, પરંતુ તત્વવેત્તા અને ચૈતન્યમયનું થતું નથી. આ બીજા સર્ગમાં જેનો દેહ ભૌતિક હોય તે પ્રાણી મૃત્યુનો ભક્ષ્ય થાય છે, પણ જે પ્રાણી આકાશ જ બ્રાહ્મણની પેઠે તત્વવેત્તા અને ચૈતન્યમય હોય તે મૃત્યુનો ભક્ષ્ય થતો નથી એ કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રાઘવ, હવે તમને શ્રવણના અલંકાર રૂપ એવું આ આકાશ જ નામના બ્રાહ્મણનું આખ્યાન કહું છું, તે તમે સાંભળો. એટલે વરસાદ ઓછો છે કે ફૂલ છે? ફૂલ વધારે છે? ના, થોડું જ છે. આમ તો એવું લાગતું હતું અમને કે ફૂલ લાગે છે. ચાલુ જ હતું એમ. ચાલો. અમે બાકી. એથી આ ઉત્પત્તિ પ્રકરણ સારી રીતે સમજાશે. આકાશ જ નામનો એક પરમ ધર્માત્મા બ્રાહ્મણ હતો. તે ધ્યાનમાં જ નિષ્ઠા રાખતો હતો અને પ્રજાઓનું હિત કરવામાં તત્પર રહેતો હતો. એ ઘણું લાંબુ જીવ્યો. ત્યારે મૃત્યુએ વિચાર કર્યો કે હું અક્ષય છું અને અનુક્રમે સઘળા પ્રાણીઓને ખાઈ જાઉં છું, તો આ આકાશ જ બ્રાહ્મણને હું શા માટે ન ખાઈ જાઉં? પણ જેમ પથરામાં ખડગની ધાર બુઠ્ઠી થઈ જાય છે, તેમ આ બ્રાહ્મણ ઉપર મારી શક્તિ બુઠ્ઠી થઈ જાય છે. આવો વિચાર કરીને મૃત્યુ તે બ્રાહ્મણને મારવા માટે મેરુ પર્વત ઉપર તેના નગરમાં ગયો, કારણ કે જેઓ ઉદ્યમમાં આનંદવાળા છે તેઓ પોતાના કોઈ પણ કાર્યોને છોડતા નથી. પછી મૃત્યુ એ બ્રાહ્મણના નગરમાં પેસવા ગયો. ત્યાં તુરત જ પ્રલયકાળના અગ્નિ જેવો અગ્નિ કે જેને તે બ્રાહ્મણે કિલ્લા રૂપે રાખ્યો હતો તે એ મૃત્યુને બાળવા લાગ્યો. આમ છતાં મૃત્યુ તો એ અગ્નિની મોટી મોટી ઝાડોની હારોને ચીરીને અંદર ગયો અને તે બ્રાહ્મણને જોઈને તેને પ્રયત્નપૂર્વક હાથથી પકડવા લાગ્યો. પણ સંકલ્પ ઊભો કરેલ પુરુષ જેમ બળવાન પુરુષને સેંકડો હાથે પણ પકડી શકે નહીં, તેમ મૃત્યુ પણ તેને પકડી શક્યો નહીં. એ બ્રાહ્મણ આંખ આગળ બેઠેલો જણાતો હતો તો પણ મૃત્યુ તેને પકડી શક્યો નહીં. આથી મૃત્યુ સંશયોને છેદનારા યમરાજાની પાસે આવ્યો અને તેમને પૂછ્યું કે હે પ્રભુ, આ આકાશ જ બ્રાહ્મણને હું કેમ ખાઈ શકતો નથી? યમ બોલ્યો, હે મૃત્યુ, તું એકલો કોઈને પણ બળાત્કારથી મારવાને સમર્થ નથી. પ્રાણીઓને તો તેમના કર્મો જ મારે છે, બીજું કોઈ તેમને મારી શકતું નથી. આથી તું જો એ બ્રાહ્મણને મારી નાખવા ધારતો હોય તો યત્ન કરીને તેના કર્મોને શોધી કાઢ, એટલે તે કર્મોની સહાયથી તું એને ખાઈ શકીશ. વસિષ્ઠ બોલ્યા, પછી આ બ્રાહ્મણના કર્મોને શોધી કાઢવામાં તત્પર થયેલો તે મૃત્યુ લોકોના મંડળોમાં, દિશાઓના છેડાઓમાં, તળાવોમાં, નદીઓમાં, દિશાઓમાં, વનોમાં, અનેક જંગલોમાં, પર્વતોમાં, સમુદ્રોના કિનારાઓમાં, જુદા જુદા દ્વીપોમાં, અરણ્યોમાં, નગરોમાં, પૂરોમાં, ગામડામાં, સઘળા દેશોમાં અને દેશોની અંદરના ગહન સ્થળોમાં ફરવા લાગ્યો. એ પ્રમાણે મૃત્યુ સઘળા ભૂમંડળમાં ફર્યો, પણ તેને ક્યાંય પેલા આકાશ જ બ્રાહ્મણના કર્મોનો પત્તો મળ્યો નહીં. જેમ સમજુ માણસને પણ વાંજણીના પુત્રનો પત્તો મળે નહીં અને એક માણસને બીજાના સંકલ્પથી ઊભા કરેલા પર્વતનો પત્તો મળે નહીં, તેમ તે મૃત્યુને પણ એ આકાશ જ બ્રાહ્મણના કર્મોનો પત્તો મળ્યો નહીં. એટલે મૃત્યુએ સઘળા વિષયોને જાણનારા એવા યમરાજાની પાસે આવીને તેમને પૂછ્યું, કારણ કે સંદેહવાળા વિષયોમાં સેવકોને હંમેશા સ્વામીઓના વચન ઉપર આધાર રહે છે. મૃત્યુ બોલ્યો, હે પ્રભુ, આકાશ જ બ્રાહ્મણના કર્મો કયા સ્થળમાં છે તે કહો. એટલે યમરાજે ઘણીવાર સુધી વિચાર કરીને મૃત્યુને આ પ્રમાણે કહ્યું. યમ બોલ્યો, હે મૃત્યુ, એ આકાશ જ બ્રાહ્મણના કોઈ જ કર્મો નથી, કારણ કે એ બ્રાહ્મણ કેવળ આકાશથી ઉત્પન્ન થયો છે. જે આકાશથી ઉત્પન્ન થયો હોય તે નિર્મળ આકાશ જેવો જ હોય છે. આથી તને સહાય આપે એવા તેના કોઈ પણ કર્મો નથી.
જેમ વાંજણીના પુત્રને અથવા જેનો જન્મ ન થયો હોય તેને પૂર્વ કર્મનો જરા પણ સંબંધ હોતો નથી, તેમ એ આકાશજને પણ પ્રાચીન કર્મનો જરા પણ સંબંધ નથી. અવિદ્યા આદિ કારણો નહીં હોવાને લીધે એ બ્રાહ્મણ આકાશ રૂપ જ છે. જેમ આકાશમાં મોટું ઝાડ નથી, તેમ એ બ્રાહ્મણનું પૂર્વકર્મ છે જ નહીં. આમ પૂર્વકર્મો નહીં હોવાને લીધે એનું ચિત્ત પરવશ નથી અને આજ સુધી પોતાને ભોગવવું પડે એવું કોઈ કર્મ તેણે કર્યું નથી. આ પ્રમાણે આકાશના ઘરરૂપ એ બ્રાહ્મણ સ્વચ્છ આકાશરૂપી પોતાના કારણમાં જ રહેલો છે, માટે તે નિત્ય છે. એને ઉત્પન્ન કરનારા કોઈ પણ કર્મો નથી, એના પૂર્વકર્મો નથી, તેમ હમણાં પણ એ કાંઈ પણ કર્મ કરતો નથી. આથી જગતમાં એ ચિદાકાશ રૂપ જ છે, છતાં પણ એનું પ્રાણના ચલનરૂપી જે કર્મ આપણા જોવામાં આવે છે તે માત્ર આપણા જેવા લોકોના જ જોવામાં આવે છે, પણ એ બ્રાહ્મણ એ કર્મને સાચું છે એ જાણતો નથી. એ બ્રાહ્મણ ચૈતન્યરૂપ સ્તંભમાં ચૈતન્યરૂપ પૂતળી જેવો છે. આથી તેનો આકાર ચૈતન્યથી વિલક્ષણ દેખાય છે તે તો દેખાવ માત્ર જ છે, વાસ્તવિક રીતે તો તે ચૈતન્યથી વિલક્ષણ નથી. જેમ જળમાં દ્રવપણું રહ્યું છે, આકાશમાં શૂન્યપણું રહ્યું છે અને વાયુમાં ચંચળપણું રહ્યું છે, ચલનપણું રહ્યું છે, તેમ પરમપદમાં એ બ્રાહ્મણ રહ્યો છે. એના કોઈ હમણાંના કર્મો નથી, એમ પૂર્વ કર્મો પણ નથી. તેથી એ બ્રાહ્મણ સંસારને વશ થયો નથી. જે જીવ સહાય આપનારા બીજા કોઈ પણ કારણોની સહાય વિના ઉત્પન્ન થાય છે તે પોતાના કારણથી જુદો હોતો નથી, એ અનુભવ સિદ્ધ છે. એની ઉત્પત્તિમાં પણ સહાય આપનારા બીજા કોઈ કારણો નથી, તેથી એ સ્વયંભૂ કહેવાય છે. એણે પૂર્વે કાંઈ કર્મ કર્યું નથી અને હમણાં પણ એ પોતાની દ્રષ્ટિથી કાંઈ કરતો નથી. તો તું કહે તેને શી રીતે દબાવી શકાય? જે જીવને હું દેહરૂપ છું એવો નિશ્ચય થઈ જાય છે તે દેહરૂપ જ થઈ જાય છે અને તેને તરત પકડી શકાય છે. માટે એ બ્રાહ્મણ જો હું દેહરૂપ છું એવી મરણરૂપ કલ્પના કરશે તો જ તારાથી તેને પકડી શકાશે. પણ હજી એ બ્રાહ્મણને દેહાભિમાન થયું નથી, તેથી એ દેહ રહિત છે. માટે જેમ મજબૂત દોરીથી પણ આકાશને બાંધી શકાતું નથી, તેમ તારાથી એને બાંધી શકાશે નહીં. મૃત્યુ બોલ્યો, હે ભગવાન, શી રીતે આ બ્રાહ્મણ શૂન્ય આકાશમાંથી ઉત્પન્ન થયો એ તમે કહો. વળી પૃથ્વી આદિ પંચભૂતમય દેહનો સંબંધ કેવી રીતે થાય છે તથા કેવી રીતે થતો નથી તે પણ કહો. યમ બોલ્યો, એ બ્રાહ્મણ કેવળ વિજ્ઞાનના પ્રકાશરૂપ છે, માટે એ કદી જન્મ્યો નથી અને કદી પણ નથી હોતો એમ નથી. એ તો સદા નિર્વિકાર સ્વરૂપે રહ્યો છે. જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે બીજું કાંઈ પણ અવશેષ રહેતું નથી, માત્ર શાંત, અજર, અનંત, કેવળ, સૂક્ષ્મ, ઉપાધિરહિત, સર્વોત્તમ અને અનાત્મ પદાર્થોથી રહિત એ પરબ્રહ્મ જ રહે છે. યમ બોલ્યો, એ બ્રાહ્મણ કેવળ વિજ્ઞાનના પ્રકાશરૂપ છે, માટે એ કદી જન્મ્યો નથી અને કદી પણ નથી હોતો એમ નથી. એ તો સદા નિર્વિકાર સ્વરૂપે રહ્યો છે. જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે બીજું કાંઈ પણ અવશેષ રહેતું નથી, માત્ર શાંત, અજર, અનંત, કેવળ, સૂક્ષ્મ, ઉપાધિરહિત, સર્વોત્તમ અને અનાત્મ પદાર્થોથી રહિત એ પરબ્રહ્મ જ રહે છે. પછી જ્યારે સૃષ્ટિના આરંભનો સમય થાય છે ત્યારે એ બ્રહ્મનો સ્વભાવ જ્ઞાન માત્ર હોવાને લીધે તેમાં પર્વતના જેવું તથા હું દેહ છું એમ કહેવાના પાત્રરૂપ એવું વિરાટ સ્વરૂપ આપણી વાસનાઓ રૂપી હેતુથી કાકતાલીય ન્યાય વડે સ્ફુરી નીકળે છે. તે સમયે જીવોને ઉપર કહેલા હેતુથી સ્વપ્ન સંબંધી શરીર જેવો મિથ્યા આકાર અકસ્માત જોવામાં આવે છે. સૃષ્ટિના આરંભમાં એ પરબ્રહ્મરૂપ આકાશમાં એ આકાશ જ બ્રાહ્મણ રહ્યો છે અને તે નિર્વિકલ્પ તથા ચિદાકાશ રૂપ ધારણ કરીને રહ્યો છે. એને દેહ, કર્મો, કર્તાપણું કે વાસના કાંઈ પણ નથી. એ શુદ્ધ ચિદાકાશ રૂપ છે, જ્ઞાન ઘન છે અને વ્યાપક છે. જેમ તેજ કેવળ પ્રભારૂપ જ છે, તેમ એ બ્રાહ્મણ કેવળ ચિદાકાશ રૂપ છે.
તેથી તેને પૂર્વજન્મની વાસનાઓની કાંઈ પણ જાળ નથી. જો એના ચિત્તની વૃત્તિ બહિર્મુખ ન હોય તો તે હમણાં જેવો જોવામાં આવે છે તેવો પણ તે જોવામાં આવે નહીં. આથી પરબ્રહ્મના જ્ઞાનથી વિષયનું મિથ્યાપણું જાણવામાં આવે તો પછી વિષયો જાણનારી સર્વ લાગણીઓ પણ ચૈતન્યરૂપ થઈ જાય. એટલે પછી તેમાં પૃથ્વી આદિ ભૂતોનો સંભવ જ ક્યાંથી હોય અને કેવો હોય? તો હે મૃત્યુ, તું એને દબાવવાનો પ્રયત્ન જ કરીશ નહીં, કારણ કે આકાશ કોઈ સમયે કોઈથી પણ પકડી શકાતું નથી. વસિષ્ઠ બોલ્યા. આ સાંભળીને મૃત્યુ વિસ્મય પામ્યો અને પાછો પોતાને સ્થળે ગયો. રામ બોલ્યા. આ તો આપે સ્વયંભૂ, અજન્મા, એકાત્મા અને વિજ્ઞાનરૂપ એવા મારા પ્રપિતામહ બ્રહ્માની આખ્યાયિકા કહી છે એમ હું ધારું છું. વસિષ્ઠ બોલ્યા. હે રામ, તમે ધારો છો તેમ જ છે. આ બ્રહ્માની જ વાત મેં તમારી આગળ કહી છે. એ બ્રહ્માને સારું જ પૂર્વે મૃત્યુએ યમરાજની સાથે વાતચીત કરી હતી. બે મનુઓના સંધિના સમયમાં સર્વને ખાઈ જનારા મૃત્યુએ જ્યારે પ્રજાઓનો નાશ કરીને બળ મેળવ્યું હતું અને બ્રહ્માને પણ દબાવવાનો આરંભ કર્યો હતો, ત્યારે યમરાજાએ તેને ઉપર કહ્યા પ્રમાણે સમજણ આપી હતી. જે કામ નિત્ય કરવામાં આવતું હોય તે કામમાં જ રુચિ વધતી જાય છે એ સ્વાભાવિક છે. આથી સર્વને મારતા મૃત્યુને બ્રહ્માને પણ મારવાનું મન થયું હતું, પણ બ્રહ્મા તો પરબ્રહ્મ રૂપ છે. મૃત્યુ તેને શી રીતે દબાવી શકે? બ્રહ્માનું શરીર કેવળ મનોમાત્ર છે, સંકલ્પ માત્ર છે અને પૃથ્વી આદિ ભૂતોથી રહિત છે. એ બ્રહ્મા પરબ્રહ્મ ચિદાકાશના ચમત્કાર રૂપ છે અને અનુભવરૂપી આકારવાળા છે. તેથી તે પરબ્રહ્મ જ છે અને તેને કારણપણું કે કાર્યપણું કાંઈ જ નથી. જેમ સંકલ્પથી ઉત્પન્ન થયેલા પુરુષને પૃથ્વી આદિ પંચભૂતોનો સંબંધ હોતો નથી અને તે જેમ આકાશમાં સ્ફુર્યા કરે છે, તેમ બ્રહ્મા પણ પરબ્રહ્મમાં સ્ફુર્યા કરે છે. જેમ નિર્મળ આકાશમાં મોતીની માળા દેખાય છે અને સ્વપ્નમાં તથા સંકલ્પમાં પૃથ્વી આદિ ભૂતોની સાથે સંબંધ થયા વિના નગર આદિ દેખાય છે, તેમ બ્રહ્મા પૃથ્વી આદિ ભૂતોથી રહિત છતાં પણ દેખાય છે. પરમાત્મામાં દ્રશ્ય કે દ્રષ્ટા કાંઈ નથી, કેવળ ચૈતન્યપણું જ છે. તો પણ તેમાં બ્રહ્મા પ્રતીત થાય છે. મનનું રૂપ સંકલ્પ માત્ર જ છે. તે પૃથ્વી આદિથી જોડાયેલું નથી અને જે મન છે તે જ બ્રહ્મા કહેવાય છે. માટે બ્રહ્મા પરમાત્માના સંકલ્પરૂપ પુરુષ છે. એમાં પૃથ્વી આદિ કાંઈ જ નથી. જેમ ચિત્રનો આરંભ કર્યા પહેલાં ચિતારાના મનમાં દેહ વિનાની પૂતળી ખડી થઈ જાય છે, તેમ પરમાત્મામાં મન ખડું થઈ જાય છે અને તે જ બ્રહ્મા રૂપે ભાસે છે. જે પરમાત્મા ચિદાકાશ રૂપ છે, કેવળ છે અને આદિ મધ્ય તથા અંતથી રહિત છે, તે જ પરમાત્મા પરમાત્મામાં નથી એવા અજ્ઞાનને લીધે જાણે આકારવાળા અને પુરુષ જેવા જોવામાં આવે છે. વાસ્તવિક રીતે વિચારતા તો વાંજણીના પુત્રની પેઠે તે પરમાત્માને દેહ જ નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો આદિ સૃષ્ટિ કર્તૃ વર્ણન નામનો સર્ગ બીજો સમાપ્ત. સર્ગ ત્રીજો. મના સંકલ્પથી થયેલું જગત મિથ્યા છે. આ ત્રીજા સર્ગમાં બ્રહ્મા મનરૂપ છે અને સઘળું જગત તેમના સંકલ્પથી જ થયું છે. માટે જગત મનોરાજ્યની પેઠે મિથ્યા છે એમ નિરૂપણ કરવામાં આવશે. રામ બોલ્યા. પૃથ્વી આદિથી રહિત અને શુદ્ધ જે મન છે તે જ બ્રહ્મા છે એમ તમે કહી ગયા તો એ વાત અનુભવમાં આવે છે. બ્રહ્મા મનરૂપ હોવાથી તેમનું શરીર પૃથ્વી આદિથી બનેલું હોવું જ ન જોઈએ, પરંતુ મારા, તમારા તથા બીજા પ્રાણીઓના શરીરોની ઉત્પત્તિમાં જેમ પૂર્વજન્મની વાસનાઓ કારણરૂપ છે, તેમ બ્રહ્માની ઉત્પત્તિમાં પણ તેમના પૂર્વજન્મની વાસનાઓ શા માટે કારણરૂપ ન હોય એ વિશે તમે મને કહો. વસિષ્ઠ બોલ્યા. જેને ભોગવવાના પૂર્વકર્મોવાળો પૂર્વદેહ હોય તેને આ દેહની ઉત્પત્તિ થવામાં પૂર્વદેહની વાસનાઓ કારણરૂપ હોય છે, પણ બ્રહ્માને તો પૂર્વદેહ જ ન હતો અને તેને લીધે તેમને પૂર્વનું કાંઈ જ કર્મ ન હતું. એટલે પછી બ્રહ્માને પૂર્વદેહની વાસનાનો ઉદય તથા શરીરનો જન્મ ઘટે જ કેવી રીતે? આથી બ્રહ્માનું શરીર સહાય આપનારા કારણો વિના જ પ્રકાશે છે અથવા
આપણી કલ્પનારૂપ કારણને લીધે જ પ્રકાશે છે. યથાર્થ જ્ઞાનવાળા એ બ્રહ્મા તો પોતાના કારણરૂપ ચિદાકાશથી ભિન્ન રૂપ જ નથી. હે રામ, અજન્મા અને સ્વયંભૂ એવા એ બ્રહ્માનો જે દેહ છે તે લિંગ દેહ જ છે, એમનો ભૂતમય એવો સ્થૂળ દેહ નથી. રામ બોલ્યા, સર્વ પ્રાણીઓને લિંગ દેહ અને સ્થૂળ દેહ એમ બે દેહ છે, ત્યારે બ્રહ્માને એક લિંગ દેહ જ છે, તો તેનું કારણ શું? વસિષ્ઠ બોલ્યા, સઘળા પ્રાણીઓના શરીર પંચમહાભૂતોવાળા છે, તેથી તેમને બબ્બે દેહ છે. બ્રહ્મા તો સહકારી કારણથી રહિત છે, તેથી તેમને એક લિંગ દેહ જ છે. બ્રહ્મા સઘળા પ્રાણીઓના મૂળ કારણરૂપ છે, પણ બ્રહ્માનું કોઈ કારણ નથી, આથી બ્રહ્મા એક દેહવાળા જ છે. પ્રથમ પ્રજાપતિ એવા એ બ્રહ્માનો દેહ ભૂતમય નથી. ચિદાકાશરૂપ એ બ્રહ્મા કેવળ લિંગ દેહવાળા જ છે. બ્રહ્મા ચિદાકાશરૂપ છે, માત્ર ચિત્તરૂપ શરીરવાળા છે, અને પૃથ્વી આદિથી ઉત્પન્ન થયેલા નથી, માટે તે આદ્ય પ્રજાપતિથી પ્રજા ઉત્પન્ન થઈ છે. તે સઘળી પ્રજાઓ પણ ચિદાકાશ રૂપ જ છે, અને બ્રહ્માના સંકલ્પ વિના બીજા કોઈ પણ કારણોથી તે ઉત્પન્ન થતી નથી. બ્રહ્મા જેમ બ્રહ્મરૂપ છે, તેમ સઘળી પ્રજાઓ પણ બ્રહ્મરૂપ છે, કારણ કે જે જેમાંથી ઉત્પન્ન થયું હોય છે તે તે રૂપ જ હોય છે, એવો સઘળાઓનો અનુભવ છે. જીવ પણ એ રીતે ઉપાધિથી બ્રહ્માનો ચિત્ત માત્ર જ છે, અને બ્રહ્માની પેઠે પરમ બોધરૂપ પરબ્રહ્મ જ છે. તે પૃથ્વી આદિથી ઉત્પન્ન થયેલા શરીરપણાને કદી પામતો નથી. ચિત્તરૂપી દેહવાળા અને અહંભાવના ઉદય સ્થાન એવા બ્રહ્મા સંસારમાં વ્યવહાર કરનારા સઘળા પ્રાણીઓનું પૂર્વરૂપ છે. આમ જેમ વાયુથી ઉત્પન્ન થતી ચલનરૂપ સૃષ્ટિ વાયુથી જુદી નથી, તેમ બ્રહ્માથી ઉત્પન્ન થયેલી આ સૃષ્ટિ પણ બ્રહ્માથી જુદી નથી. તે બ્રહ્મારૂપ જ છે. પ્રાતિભાસિક શરીરવાળા બ્રહ્માથી ઉત્પન્ન થયેલી આ સૃષ્ટિ પણ પ્રાતિભાસિક શરીરવાળી જ છે, અને તે આપણને સાચી હોય એમ લાગે છે. તમને સ્વપ્નમાં તે સ્વપ્નથી ઉત્પન્ન થયેલી સ્ત્રીની સાથે થયેલું સુરત પ્રાતિભાસિક છતાં પણ ક્રિયા થવાથી જેમ સાચું લાગે છે, તે જ પ્રમાણે આ સૃષ્ટિ પ્રાતિભાસિક છે, છતાં પણ ક્રિયા થવાથી તે સાચી લાગે છે. પૃથ્વી આદિથી રહિત ચિદાકાશમય આકૃતિવાળા પ્રાણીઓના સ્વામી અને પુરુષ જેવી આકૃતિવાળા બ્રહ્મા સ્થૂળ દેહથી રહિત હોવા છતાં પણ જાણે તે સ્થૂળ દેહવાળા હોય એવા જણાય છે. એ બ્રહ્મા પરમાત્માના સંકલ્પરૂપ છે, તેથી તે જગતની પેઠે કર્માધીન નથી, આથી તે જન્મતા નથી, તેમ મરતા પણ નથી. સંકલ્પથી થયેલા પુરુષરૂપ અને પૃથ્વી આદિથી રહિત શરીરવાળા એ બ્રહ્મા કેવળ ચિત્તમાત્ર જ છે, અને તે સઘળા બ્રહ્માંડની ઉત્પત્તિના કારણરૂપ છે. જે પ્રકારથી એ બ્રહ્માનો સંકલ્પ પ્રફુલ્લિત થાય છે, જે પ્રકારથી એ બ્રહ્માનો સંકલ્પ પ્રફુલ્લિત થાય છે, તે પ્રકારથી આ જગત પ્રકટ થતું આવે છે. જેમ તમારા સંકલ્પથી કોઈ સમયે પર્વત ઉત્પન્ન થાય છે, તેમ બ્રહ્માના સંકલ્પથી આ જગત ઉત્પન્ન થાય છે. આ જગત પ્રાતિભાસિક છે, તો પણ તેનું પ્રાતિભાસિક રૂપ દ્રઢ રીતે ભૂલી જવાય છે, અને તે જેમ ખોટો પ્રાતિભાસિક પિશાચ ભૂલને લીધે સ્થૂળ શરીરવાળો દેખાય છે, તેમ તે જગત પણ પૃથ્વી આદિથી બનેલા સ્થૂળ શરીરવાળું દેખાય છે. બ્રહ્મા તો માયા વિશિષ્ટ પરમાત્માના પ્રથમ સંકલ્પથી જ ઉત્પન્ન થયા છે, તેથી તે શુદ્ધ જ્ઞાનવાળા છે. આપણે પ્રાતિભાસિક રૂપને ભૂલી ગયા છીએ, તેમ એ પોતાના પ્રાતિભાસિક રૂપને ભૂલી જતા નથી. આ સ્થૂળ દેહની ભ્રાંતિરૂપ ચૂડેલ ઝાંઝવાના જળની પેઠે અસત્ય છે, અને જડપણારૂપ ખોટા ભ્રમને આપનારી છે. એ કારણને લીધે તે બ્રહ્માને વળગતી નથી. બ્રહ્મા પૃથ્વી આદિમય નથી, પણ મનોમાત્ર જ છે, માટે તેમનાથી ઉત્પન્ન થયેલું આ જગત પણ મનોમાત્ર જ છે. જેનાથી ઉત્પન્ન થયું હોય તે તેના રૂપ જ હોય છે. જેમ બ્રહ્માની ઉત્પત્તિમાં કર્મ આદિ કારણો નથી, તેમ બ્રહ્માથી થયેલા જગતની ઉત્પત્તિમાં પણ કર્મ આદિ કોઈ પણ કારણો નથી.
આથી કાર્યની કારણથી જરા પણ વિલક્ષણતા નથી. કારણ જેવું શુદ્ધ છે તેવું જ કાર્ય પણ શુદ્ધ છે. જગતમાં કાર્ય કારણપણું જરા પણ ઘટતું નથી. જેવું પરબ્રહ્મ છે તેવું જ બ્રહ્માંડ છે. જે પરબ્રહ્મ છે તે મનપણાને પામીને જગતને રચે છે. માટે જગત શુદ્ધ આત્માથી અભિન્ન જ છે. જેમ દ્રવપણું પાણીથી અભિન્ન છે તેમ જગત પણ પરબ્રહ્મથી અભિન્ન છે. આપણે જેમ સંકલ્પના નગરને ઉત્પન્ન કરીએ છીએ તેમ પરમાત્માનું મન પણ આ વિસ્તારવાળા ખોટા જગતને ઉત્પન્ન કરે છે. જેમ રજ્જુમાં સર્પપણું નથી તેમ જગતમાં ભૂતમયપણું નથી. આથી બ્રહ્મા આદિ જ્ઞાની પુરુષો જગતમાં કોઈ પણ રીતે મોહરહિત જ રહે છે. વાસ્તવિક રીતે તો જ્ઞાનની દ્રષ્ટિમાં પ્રાતિભાસિક પ્રપંચ પણ નથી, ત્યારે સ્થૂળ પ્રપંચની તો વાત જ શી કરવી. પરમાત્માના મનરૂપી માણસે બ્રહ્માનો આકાર ધાર્યો છે. તેના મનોરાજ્યરૂપી આ જગત ભ્રાંતિથી સાચા જેવું જણાય છે. પરમાત્માનું જે મન છે તે જ બ્રહ્મા છે. માટે બ્રહ્મા પરમાત્માના સંકલ્પરૂપ છે. એ બ્રહ્મા પોતાના મનથી સંકલ્પને વિસ્તારીને આ મન બ્રહ્માનું રૂપ છે. માટે તેમણે બનાવેલા આ જગતને રચે છે. બ્રહ્મા મનનું રૂપ છે અને જગતમાં પૃથ્વી આદિ કાંઈ છે જ નહીં. જે પૃથ્વી આદિ દેખાય છે તે કેવળ કલ્પિત જ છે. જેમ કમળ કાકડીની અંદર જે કમળ રહે છે તે કમળ કાકડી રૂપ જ છે, તેમ મનની અંદર જે જગત રહે છે તે મન રૂપ જ છે. મનને અને જગતને કદી કોઈ પણ જુદું પાડી શક્યું નથી. જેમ તમારા પોતાના અનુભવ પ્રમાણે તમારું સ્વપ્ન, તમારો સંકલ્પ ને તમારું મનોરાજ્ય એ સઘળું તમારા મનમાં જ છે, તેમ આ સઘળું દ્રશ્ય જગત પણ મનમાં જ છે. જેમ ચિત્તની કલ્પનામાં રહેલો પિશાચ ભ્રાંતિથી પ્રત્યક્ષ દેખાઈને બાળકને મારી નાખે છે, તેમ ચિત્તમાં જ રહેલી આ દ્રશ્યરૂપી ચૂડેલ ભ્રાંતિથી પ્રત્યક્ષ દેખાઈને જોનારાને મારી નાખે છે. બીજની અંદર રહેલો અંકુર જેમ દેશકાળ પ્રાપ્ત થતાં પોતાના દેહને બરાબર પ્રફુલ્લિત કરે છે, તેમ મનની અંદર રહેલું જગત ભ્રાંતિરૂપ કારણ પ્રાપ્ત થતાં પોતાના દેહને બહાર પ્રફુલ્લિત કરે છે. જો દ્રશ્ય જગતરૂપી દુઃખ સાચું હોય તો તે કદી પણ શાંત થાય નહીં. જો તે શાંત ન થાય તો દ્રષ્ટાને કેવળપણું પણ પ્રાપ્ત થાય નહીં. પણ જો દ્રશ્ય શાંત થાય તો દ્રષ્ટામાં દ્રષ્ટાપણું કદાચ સાચું હોય તો પણ શાંત થાય. તો પછી તે ખોટું છે તે શાંત થાય એમાં તો કહેવું જ શું. દ્રષ્ટાનું દ્રષ્ટાપણું શાંત થાય એ જ એનો મોક્ષ છે એમ કહેવામાં આવે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો બંધ હેતુ વર્ણન નામનો સર્ગ 3 સમાપ્ત. સર્ગ 4 સત્સંગ વર્ણન, સાયંકાળ તથા પ્રાતઃકાળનું વર્ણન અને ઉપદેશનો આરંભ. આ ચોથા સર્ગમાં ઉપદેશનું શ્રવણ કર્યા પછી સભાના ઉઠવા, સાયંકાળનું, રાત્રિનું અને પ્રાતઃકાળે પાછા સમાગમનું વર્ણન કરી ઉપદેશનું પ્રકરણ ચલાવવામાં આવશે. વાલ્મીકી બોલ્યા, ઉદ્દામ વચનોવાળા મુનિવર વસિષ્ઠ આ પ્રમાણે કહી રહ્યા હતા અને તે સાંભળવા માટે તલ્લીન થયેલા લોકો ત્યાં મૌન ધરીને બેઠા હતા. ઉદ્દામ કે ઉદ્દાત? ઉદ્દામ લખ્યું છે. ખરેખર શું? તો ઉદ્દાત ખોડો આવે. ઉદ્દામ હુસેન. સદામ એ સદામ. વાલ્મીકી બોલ્યા, ઉદ્દાત વચનોવાળા મુનિવર વસિષ્ઠ આ પ્રમાણે કહી રહ્યા હતા અને તે સાંભળવા માટે તલ્લીન થયેલા લોકો ત્યાં મૌન ધરીને બેઠા હતા. ત્યાં લોકોએ એકાગ્રતા માટે શરીરોનું ચલન પણ બંધ કર્યું હતું. તેથી તેમના આભરણોની ઘૂઘરીઓના શબ્દો પણ બંધ પડી ગયા હતા. ત્યાં પાંજરાઓમાં બેઠેલા હારિત પક્ષીઓ તથા પોપટો પણ પોતાની રમત બંધ કરીને સાંભળતા હતા. લલનાઓ પણ પોતાના વિલાસોને બંધ કરીને બેસી રહી હતી અને સઘળી રાજસભા જાણે ચિત્રમાં આલેખેલી હોય તેમ સ્થિર થઈને બેઠી હતી. ત્યારે દિવસ માત્ર 2 ઘડી બાકી રહ્યો હતો. તડકો મંદ પડી ગયો હતો. સૂર્યના કિરણો અલ્પ થઈ ગયા હતા અને લોકોના વ્યવહારો પણ આછા બની ગયા હતા.
પ્રફુલ્લિત થયેલા કમળોની સુગંધોથી પુષ્ટ થયેલા વાયુઓ ત્યાં જાણે કથા શ્રવણ કરવા આવતા હોય તેમ તે મંદ મંદ વાવા લાગ્યા હતા. ત્યાં સાંભળેલા વિષયનું જાણે મનન કરવાની ઈચ્છા રાખતા હોય તેમ સૂર્યનારાયણ પણ જગતમાં ફરવાની ખટપટ છોડી દઈને અસ્તાચળના નિર્જન સ્થળમાં ચાલ્યા ગયા હતા. જ્ઞાનની વાર્તાના શ્રવણથી જેવી અંદર શીતળતા થાય તેવું શીતળતાવાળું ઝાકળ જ્યારે વનની ભૂમિઓમાં પડવા લાગ્યું હતું, જેમ સાવધાનપણે સાંભળવા માટે શ્રોતાઓની હેરફેર ઓછી થઈ ગઈ હતી, તેમ સઘળી દિશાઓમાં સઘળા લોકોની હેરફેર પણ ઓછી થઈ ગઈ હતી. જ્ઞાનની વાર્તાના શ્રવણથી જેવી અંદર શીતળતા થાય તેવું શીતળતાવાળું ઝાકળ ત્યારે વનની ભૂમિઓમાં પડવા લાગ્યું હતું. જેમ સાવધાનપણે સાંભળવા માટે શ્રોતાઓની હેરફેર ઓછી થઈ ગઈ હતી, તેમ સઘળી દિશાઓમાં સઘળા લોકોની હેરફેર પણ ઓછી થઈ ગઈ હતી. જેમ વસિષ્ઠ મુનિનું ભાષણ સાંભળવા સારું સઘળા શ્રોતાઓના કંઠો ઉત્કંઠાથી લાંબા થયા હતા, તેમ સઘળા પદાર્થોની છાયાઓ પણ લાંબી થઈ હતી. તેવામાં દ્વારપાળ દશરથ રાજાની પાસે આવ્યો અને તેણે નમ્ર થઈને વિજ્ઞપ્તિ કરી કે હે મહારાજ, નાહવાનો અને દેવતાઓની તથા બ્રાહ્મણોની પૂજા કરવાનો સમય બહુ વીતી ગયો છે. એ સાંભળી મહાત્મા વસિષ્ઠ મુનિએ પોતાના મધુર ભાષણને બંધ કરીને કહ્યું કે હે મહારાજ, આજ તો આટલે સુધી જ સાંભળો, બીજું જે કહેવાનું છે તે કાલે પ્રાતઃકાળે કહીશ. એટલું બોલીને તે ચૂપ થઈ ગયા. વસિષ્ઠ મુનિના એ વચન સાંભળીને દશરથ રાજાએ કહ્યું, ભલે એમ હો. પછી રાજાએ કલ્યાણની વૃદ્ધિને સારું દેવર્ષિઓની, મુનિઓની તથા બ્રાહ્મણોની પુષ્પોથી, પાદ્યોથી, અર્ઘ્યોથી, સન્માનોથી અને દક્ષિણાઓથી પ્રેમપૂર્વક પૂજા કરી. પછી રાજમંડળ તથા મુનિમંડળ સાથે તે સઘળી સભા ત્યાંથી ઉઠી. તે વખતે એ સ્થાનકમાં વેરાયેલા રત્નોના સમૂહની પ્રભાના કુંડાળાથી સઘળાઓના મુખો છવાઈ ગયા. ત્યાં એકબીજાના અંગો અડકવાથી બાજુબંધોનો અને કંકણોનો ધ્વનિ જામી રહ્યો. શરીરો ઉપર પહેરેલા તથા નીચે પહેરેલા સોનેરી વસ્ત્રોની કાંતિ હારોના ભારથી દબાઈ ગઈ. સર્વના માથાઓના મુકુટો પર વિશ્રાંતિ પામેલા અને તે સમયે જાગેલા ભમરાઓ ગુંજરાવ કરવા લાગ્યા અને તે શ્યામ રંગના હોવાથી જાણે કેશ જ ગુંજરાવ કરતા હોય એમ જણાવા લાગ્યું. જેમના સુવર્ણના આભરણોના પ્રકાશથી દિશાઓના મુખો જળાહળા થઈ ગયા હતા અને જેમની ઇન્દ્રિયોની વૃત્તિઓ વસિષ્ઠ મુનિની વાણીના અર્થ બુદ્ધિમાં ઠસી જવાને લીધે સારી રીતે શાંત થઈ ગઈ હતી, એવા દેવતાઓ આકાશમાં ગયા અને મનુષ્યો પોતપોતાના સ્થાનકોમાં ગયા. તે સઘળાઓએ પોતપોતાને ઘેર જઈને દિવસ સંબંધી કાર્યો કર્યા. એવામાં સૌ લોકોથી અળગી પડેલી યુવાન સ્ત્રી જેમ ઘરમાં જોવામાં આવે તેમ લોકોના પ્રચારથી અળગી પડેલી કાળી રાત્રિ સર્વ સ્થળોમાં દેખાવા લાગી. સૂર્યનારાયણ જાણે અનુક્રમે સર્વને પ્રસન્ન કરવારૂપ સત્પુરુષોના નિયમને પાળવા ધારતા હોય તેમ દેશાંતરમાં પ્રકાશ કરવાને ગયા. ચારે બાજુ તારાઓના સમૂહને ધારણ કરનારી સંધ્યા પ્રગટ થઈ અને તે જાણે પ્રફુલ્લિત થયેલા ખાખરાના વનોવાળી વસંતની શોભા ઉગી હોય તેમ જણાવા લાગી. જેમ નિર્મળ વૃત્તિઓ નિદ્રાથી ઘેરાયેલા ચિત્તમાં લીન થવા લાગે તેમ પક્ષીઓ આંબાઓના અગ્રોમાં, આસોપાલવના અગ્રોમાં, કદંબોના અગ્રોમાં, ગામના દેવવૃક્ષોમાં અને મોટા મોટા ઘરોમાં લીન થવા લાગ્યા. કાંઈક કેસરના રંગ જેવી લાગતી સૂર્યની કાંતિથી શણગારેલા વાદળાઓ રૂપી પીળા વસ્ત્રોવાળો જણાતો તારાઓરૂપી હારવાળો અને ઉત્તમ શોભાવાળો અસ્તાચળ જાણે પોતાના જેવી જ શોભાવાળા આકાશની સાથે મળી ગયો હોય એમ દેખાવા લાગ્યો. સંધ્યાદેવી લોકોએ કરેલી પૂજાનો સ્વીકાર કરીને પાછી વળ્યા બાદ પિશાચ સરખા રૂપવાળા અંધકારો પ્રગટ થવા લાગ્યા. ઝાકળની કણિકાઓને ઝરનારો, વૃક્ષોના પાંદડાઓને જરા જરા કંપાવતો, કોમળતાવાળો અને કુમોદોની પ્રફુલ્લિત સ્થિતિની સૂચના આપતો શીતળ પવન વાવા લાગ્યો. જેમ લાંબા લાંબા કાળા કેશવાળી અને આંસુઓથી ઘેરાયેલી કીકીઓવાળી વિધવા સ્ત્રીઓ
અત્યંત અંધપણું પામી જાય છે, તેમ લાંબા લાંબા શ્યામ અંધકારવાળી અને ઝાકળથી ઘેરાયેલા તારાઓવાળી દિશાઓ અત્યંત અંધપણું પામી હતી. પોતાના તેજરૂપી દૂધના પ્રવાહથી બ્રહ્માંડને ભરપૂર કરતો અને અમૃતમય આકારવાળો ચંદ્રરૂપી ક્ષીરસાગર આકાશમાં ફેલાવા લાગ્યો. જેમ જ્ઞાનની કથાઓને સાંભળનારા રાજાના ચિત્તમાં અજ્ઞાન ક્યાંય પલાયન કરીને અદૃશ્ય થઈ જાય છે, તેમ લોકમાંથી અંધકારના સમૂહો પણ ક્યાંય પલાયન કરીને અદૃશ્ય થઈ ગયા. ઋષિઓ, રાજાઓ, મુનિઓ અને બ્રાહ્મણોના ચિત્તમાં જેમ વસિષ્ઠ મુનિના ઉપદેશોએ વિશ્રામ કર્યો, તેમ તેમણે પણ પોતપોતાના સ્થળોમાં વિશ્રામ કર્યો. પછી ગાઢ અંધકારથી ભરપૂર હોવાને લીધે પ્રથમ યમના શરીર જેવી લાગેલી રાત્રિ ધીરે ધીરે જતી રહી અને ઘણા ઝાકળવાળો પ્રાતઃકાળ આવ્યો. આકાશમાં પુષ્પવૃષ્ટિની પેઠે પ્રકાશતા તારાઓ જાણે પ્રભાતના પવનથી ઉડી ગયા હોય તેમ અદૃશ્ય થઈ ગયા. મહાત્માઓના મનમાં જેમ પોતાના સ્વરૂપના પ્રકાશથી નવી એવી વિવેકની વૃત્તિ ઉદય પામે, તેમ આકાશમાં પોતાના પ્રકાશથી લોકોના ચક્ષુઓને ઉઘાડનારો પ્રાતઃકાળનો સૂર્ય પ્રકટ જણાવા લાગ્યો. કાંઈક કેસરના રંગ જેવી લાગતી સૂર્યનારાયણની કાંતિએ શણગારેલા વાદળાઓરૂપી પીળા વસ્ત્રોવાળો જણાતો તારાઓરૂપી હારવાળો અને ઉત્તમ શોભાવાળો ઉદયાચળ જાણે પોતાના જેવી જ શોભાવાળા આકાશની સાથે મળી ગયો હોય એમ દેખાવા લાગ્યો. દેવલોકો અને મનુષ્ય લોકો પ્રાતઃકાળની ક્રિયાઓને આટોપી લઈને આગલા દિવસની જેમ સભાઓમાં આવ્યા. પાછલે દિવસે જે ક્રમથી સભા બેઠી હતી તે જ ક્રમથી તે દિવસે પણ સઘળી સભા બેઠી અને જેમ પવનથી મુક્ત થયેલું સરોવર સ્થિર થઈ જાય તેમ તે સ્થિર થઈ ગઈ. પછી પ્રસંગ પ્રાપ્ત થતાં રામચંદ્રજીએ સર્વ ભાષણકર્તાઓમાં ઉત્તમ એવા મહામુનિ વસિષ્ઠને નીચે પ્રમાણે મધુર વાણીથી પૂછ્યું. રામ બોલ્યા, હે ભગવાન, મન આ સઘળી લોકરૂપી લતાને વિસ્તારનારું છે, તો તેનું રૂપ કેવું છે તે મને સ્પષ્ટ રીતે કહો. વસિષ્ઠ બોલ્યા, હે રામ, મન આકાશની પેઠે શૂન્ય છે અને જડ આકારવાળું છે. તેનું નામ માત્ર વિના બીજું કાંઈ પણ રૂપ જોવામાં આવતું નથી. હે રામ, એ મનનું રૂપ બહાર કે હૃદયમાં પણ સ્પષ્ટ દેખાય એવું નથી, તો પણ એ મન આકાશની પેઠે સર્વ સ્થળોમાં વ્યાપીને રહ્યું છે. ક્ષણે ક્ષણે સંકલ્પો કરનારા એ મનમાંથી ઝાંઝવાના પાણી જેવું અને બીજા ચંદ્રની ભ્રાંતિ જેવું આ સઘળું જગત ઉત્પન્ન થયું છે. પ્રત્યક્ષ અથવા પરોક્ષ પદાર્થોનું ગ્રહણ કરવા જતાં વચમાં તે પદાર્થોનો જે આકાર સ્ફુરે છે તે આકાર જ લોકોનું મન કહેવાય છે. મનનું બીજું કાંઈ સ્વરૂપ નથી, અથવા નિરાકાર ચૈતન્યનો પદાર્થો રૂપે જે અધ્યાસ છે તે જ મન કહેવાય છે. એ વિના બીજું કાંઈ પણ મનનું સ્વરૂપ નથી. જે સંકલ્પ થાય છે તે જ મન છે. જેમ જળ દ્રવથી જુદો પડતો નથી અને જેમ દ્રવ જળથી જુદો પડતો નથી અને ચલન વાયુથી જુદું પડતું નથી, તેમ મન સંકલ્પથી જુદું પડતું નથી. જ્યાં જ્યાં સંકલ્પ ઉઠે છે ત્યાં ત્યાં તેવા આકારથી મન જ ગોઠવાય છે એમ સમજવું. સંકલ્પને અને મનને આજ દિવસ સુધી કોઈએ પણ જુદા પાડ્યા નથી. પદાર્થોનો પ્રતિભાસ ખરો હો કે ખોટો હો, તો પણ તે પ્રતિભાસ મનનું સ્વરૂપ જ છે અને એ મન જ લિંગ શરીરવાળા બ્રહ્મા કહેવાય છે એમ તમે સમજો. એ મનરૂપી બ્રહ્મા પોતાનામાં રહેલા સૂક્ષ્મ જગતને લાંબા કાળના પરિચયને લીધે સ્થૂળ માની લે છે, એ જ તેનું સ્રષ્ટાપણું છે. એવી રીતે મનના સર્જેલા દ્રશ્ય પદાર્થના પણ અવિદ્યા, સંસ્કૃતિ, ચિત્ત, મન, બંધ, મળ અને તમ એ નામો કહેવાઈ શકે છે એમ વિદ્વાનો કહે છે. દ્રશ્ય પદાર્થ વિના બીજું કાંઈ પણ મનનું પ્રત્યક્ષ રૂપ નથી, પરંતુ એ દ્રશ્ય પદાર્થ તો ઉત્પન્ન જ થયો નથી. એ વિશે હું પાછળથી કહીશ. જેમ કમળના સૂક્ષ્મ બીજમાં કમળનો આખો વેલો રહે છે, તેમ સૂક્ષ્મ ચૈતન્યની અંદર જ આ સઘળું દ્રશ્ય જગત રહેલું છે. જેમ દેખાવ એ પ્રકાશનો સ્વભાવ છે, ચપળપણું એ વાયુનો સ્વભાવ છે અને દ્રવપણું એ જળનો સ્વભાવ છે,
તેમ દ્રશ્યપણું એ દ્રષ્ટાનો સ્વભાવ છે. જેમ બાજુબંધની સત્તા સુવર્ણની સત્તાથી જુદી નથી, જેમ ઝાંઝવાના જળની સત્તા કિરણોની સત્તાથી જુદી નથી, અને જેમ સ્વપ્નની ભીતિની સત્તા સ્વપ્નથી જુદી નથી, તેમ દ્રશ્યની સત્તા દ્રષ્ટાથી જુદી નથી. આમ દ્રષ્ટામાં દ્રશ્યપણું સ્વભાવ રૂપે રહ્યું છે, અને તે તમારા ચિત્તરૂપી દર્પણના મેલરૂપ છે. માટે તેને પણ હું હવે તુરત ગૂંછી નાખું છું. જ્યારે દ્રશ્યની જુદી સત્તા માનવામાં આવે જ નહીં, ત્યારે દ્રશ્યના અભાવને લીધે દ્રષ્ટામાં દ્રષ્ટાપણું રહે નહીં. આ પ્રમાણે દ્રશ્ય મિથ્યા થાય છે, એટલે સત્ય એવા આત્માને કેવળપણું પ્રાપ્ત થાય એમ સમજવું. જેમ વાયુનું હાલવું ચાલવું બંધ પડે છે, એટલે પાંદડા આદિ પણ હાલતા ચાલતા બંધ પડે છે, તેમ કૈવલ્યના બોધથી ચિત્ત કેવળ આત્મારૂપ થાય છે, એટલે ચિત્તનું ચલન પણ બંધ પડે છે. તેથી રાગ અને દ્વેષ આદિ વાસનાઓ પણ બંધ પડી જાય છે. દિશાઓ, પૃથ્વી અને આકાશ આદિ કોઈ પ્રકાશ યોગ્ય પદાર્થ ન રહે તો પ્રકાશનું રૂપ નિર્મળ થાય છે. તેમજ હું, તું અને જગતરૂપ દ્રશ્યોનો અભાવ થાય છે, તો નિર્મળ સ્વરૂપવાળા દ્રષ્ટાનો પણ તેવો જ શુદ્ધ કેવળી ભાવ કેવળપણું થાય છે. પર્વત આદિ પદાર્થોનું પ્રતિબિંબ નહીં પડવાથી દર્પણને તેનું સ્વરૂપાત્મક કેવળપણું રહે છે. તેમજ હું, તું અને જગત આદિ દ્રશ્યનો ભ્રમ શાંત થતાં દ્રષ્ટાપણાથી રહિત થયેલા આત્માનું પણ કેવળપણું થાય છે. રામ બોલ્યા, જો દ્રશ્ય જ ન હોય તો આત્મા કેવળપણું પામે, પણ દ્રશ્ય તો પ્રત્યક્ષ રીતે સત્તાવાળું જોવામાં આવે છે, અને જે સત હોય તેનો અભાવ હોય નહીં. અનેક પીડાઓ આપનાર આ દ્રશ્યનો અભાવ થવાની વાત અમારા અનુભવમાં આવતી નથી. માટે હે બ્રહ્મન, મનથી સંસારની ભ્રાંતિ આપનારી અને દુઃખના સમૂહોને આપનાર આ દ્રશ્યરૂપી વિસૂચિકા શી રીતે શાંત થાય છે? વસિષ્ઠ બોલ્યા, હે રામ, આ દ્રશ્યરૂપી પિશાચની શાંતિ માટે હું તમને આ મંત્રરૂપ ઉપદેશ કહું છું, તમે તે સાંભળો. એથી એ પિશાચ સારી પેઠે મરણતોલ થઈ નાશ પામે છે. જે હોય છે તેનો કદી પણ નાશ થતો નથી. માટે દ્રશ્ય પદાર્થ જો હોય તો તેનો નાશ સંભવે નહીં. કદાચ તે પદાર્થ અંતર્ધાન થઈ જાય તો પણ તે હૃદયની અંદર બીજ રૂપે રહે, એટલે તે બીજથી ચિદાકાશમાં દ્રશ્યતા પાછી ઉત્પન્ન થાય અને લોકો, પર્વતો તથા આકાશ આદિ આકારવાળા પ્રપંચરૂપ પ્રબળ દોષને ઉત્પન્ન કરે છે. આમ દ્રશ્ય જો બીજરૂપે પણ રહેતું હોય તો કોઈને પણ મોક્ષ થવાનો સંભવ નથી. એ દોષ આવી પડે. પણ આપણે તો જીવનમુક્ત થયેલા દેવર્ષિઓને તથા મુનિઓને પ્રત્યક્ષ જોઈએ છીએ. આમ દ્રશ્ય બીજરૂપે પણ રહેતું નથી એમ સમજો. જો આ જગત આદિ પદાર્થ બીજરૂપે પણ રહેતો હોય તો કોઈનો પણ મોક્ષ થવો સંભવિત નથી. કારણ કે દ્રશ્ય પદાર્થ ગમે તો બહાર હોય કે ગમે તો અંદર હોય તો પણ તેની સ્થિતિ કેવળ નાશ કરે છે. આથી હે રામ, બીજા વાદીઓને અત્યંત ભયંકર લાગે એવી આ એક પ્રતિજ્ઞા હું કરું છું, તે તમે સાંભળો. એ પ્રતિજ્ઞા હવે ઉત્તર ગ્રંથથી તમારા હૃદયમાં ઉતરશે. આ આકાશ આદિ ભૂતો, હું અને તું ઇત્યાદિ રૂપ જે જગત શબ્દનો અર્થ છે તે કાંઈ પણ નથી. આપણી આગળ જે કાંઈ દ્રશ્ય જોવામાં આવે છે તે સઘળું અજર, અમર અને અવ્યય પરબ્રહ્મ જ છે. આ સઘળું દ્રશ્ય પ્રપંચ પૂર્ણ અને શાંત એવા પરબ્રહ્મ પૂર્ણ રૂપે જ પ્રસરે છે અને શાંત રૂપે જ રહે છે. જેમ આકાશમાં જ ઉદય પામેલું ઘટાકાશ આકાશ રૂપ જ છે, તેમ બ્રહ્મમાં જ ઉદય પામેલા જીવ બ્રહ્મરૂપ જ છે. દ્રશ્ય, દ્રષ્ટા કે દર્શન એ કોઈની સત્તા બ્રહ્મથી જુદી નથી. જે બ્રહ્મ છે તે શૂન્ય નથી, જડ નથી અને બુદ્ધિમાં પ્રતિબિંબિત પણ નથી. માટે તે વ્યાપક શાંત જ છે. પ્રતિજ્ઞા ફરીથી. આથી હે રામ, બીજા વાદીઓને અત્યંત ભયંકર લાગે એવી આ એક પ્રતિજ્ઞા હું કરું છું, તે તમે સાંભળો. એ પ્રતિજ્ઞા હવે ઉત્તર ગ્રંથથી તમારા હૃદયમાં ઉતરશે. આ આકાશ આદિ ભૂતો,
હું અને તું ઇત્યાદિ રૂપ જે જગત શબ્દનો અર્થ છે તે કાંઈ પણ નથી. આપણી આગળ જે કાંઈ દ્રશ્ય જોવામાં આવે છે તે સઘળું અજર, અમર અને અવ્યય પરબ્રહ્મ જ છે. આ સઘળું દ્રશ્ય પ્રપંચ પૂર્ણ અને શાંત એવા પરબ્રહ્મ પૂર્ણ રૂપે જ પ્રસરે છે અને શાંત રૂપે જ રહે છે. જેમ આકાશમાં જ ઉદય પામેલું ઘટાકાશ આકાશ રૂપ જ છે, તેમ બ્રહ્મમાં જ ઉદય પામેલા જીવ બ્રહ્મરૂપ જ છે. દ્રશ્ય, દ્રષ્ટા કે દર્શન એ કોઈની સત્તા બ્રહ્મથી જુદી નથી. જે બ્રહ્મ છે તે શૂન્ય નથી, જડ નથી અને બુદ્ધિમાં પ્રતિબિંબિત પણ નથી, માટે તે વ્યાપક શાંત જ છે. રામ બોલ્યા, હે પ્રભુ, આ તો વાંજણીનો પુત્ર પર્વતોનો ભૂકો કરી નાખે, સસલાનું શિંગડું નાદ કરવા લાગે, શીલા લાંબા હાથ કરીને નાચવા લાગે, રેતીમાંથી તેલ નીકળે, પથરાની પૂતળીઓ ભણવા લાગે અને ચિત્રમાં આલેખેલા વાદળા ગર્જના કરવા લાગે તેના જેવી વાત છે. જરા, મરણ તથા દુઃખો આદિથી ભરપૂર અને પર્વતો તથા આકાશ આદિવાળું આ જે જગત પ્રત્યક્ષ દેખાય છે તે કાંઈ છે જ નહીં એમ આપ મારી આગળ કેવી રીતે કહો છો? હે બ્રહ્મન, આ જગત જે રીતે વ્યવસ્થિત નથી, જે રીતે ઉત્પન્ન થયું નથી અને જે રીતે છે જ નહીં તે સઘળી રીતિઓ કહો, એટલે મને એ વિષયોનો નિશ્ચય થાય. વસિષ્ઠ બોલ્યા, હે રાઘવ, મારું બોલવું કાંઈ અસંબદ્ધ નથી, યથાર્થ જ છે. જેમ વાંજણીનો પુત્ર ચીસો પાડે છે તેમ આ જગત પણ મિથ્યા છતાં જોવામાં આવે છે. હું તેનું કારણ કહું છું તે તમે સાંભળો. આ જગત ખરી રીતે તો સૃષ્ટિના આરંભમાં થયું જ નથી, તેથી વર્તમાન કાળમાં પણ તેનો અભાવ જ છે. જેમ મનને લીધે સ્વપ્ન આદિમાં નગર જોવામાં આવે છે, તેમ મનને લીધે જ આ જગત જોવામાં આવે છે. મિથ્યા સ્વરૂપવાળું મન જ સૃષ્ટિના આરંભમાં ઉત્પન્ન થયું નથી, ત્યારે જગત તો કેમ જ ઉત્પન્ન થયું હોય? આ વાત તમારા અનુભવમાં આવે એવી રીતે હું કહું છું તે તમે સાંભળો. મન મિથ્યા છે છતાં ખરા જેવું જણાય છે. જેમ સ્વપ્ન બીજા સ્વપ્નને ઉત્પન્ન કરે છે, તેમ એ મન આ વિનાશી જગતને ઉત્પન્ન કરે છે. એ મન પોતાની ઈચ્છાથી પોતાની મેળે જ સ્થૂળ દેહની કલ્પના કરે છે અને લાંબા કાળની ભાવનાથી વૃદ્ધિ પામેલા એ સંકલ્પથી જ આ ઇન્દ્રજાળ ઊભી થઈ છે. એકલું મન જ પોતે ચંચળ શક્તિવાળું છે, તેથી તે ચાલે છે, ફરક્યા કરે છે, કૂદકા માર્યા કરે છે, ચાલ્યા કરે છે, માગે છે, ભમે છે, ડૂબે છે, સંહારે છે, સંસારીપણું ભોગવે છે અને મોક્ષરૂપ ઉત્કર્ષ પામે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો સત્સંગ વર્ણન નામનો સર્ગ 4 સમાપ્ત. સર્ગ 5 જગત તથા મનનું મૂળ તત્વ. આ 5મા સર્ગમાં જગતના મૂળરૂપ મનનું મૂળ કહેવામાં આવશે અને એ જ તત્વ જગતનું તથા મનનું મૂળ તત્વ છે એમ વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, હે ભગવાન, હે મુનિશ્રેષ્ઠ, આ મનરૂપી ભ્રાંતિમાં મૂળ કારણ શું છે અને તે મિથ્યાભૂત મન કેવી રીતે ઉત્પન્ન થયું છે? તે શાથી ઉત્પન્ન થયું છે? હે ભાષણ કરનારાઓમાં ઉત્તમ, પ્રથમ મને સંક્ષેપથી મનની ઉત્પત્તિ કહો. જે બાકી રહે તે પાછળથી કહેજો. વસિષ્ઠ બોલ્યા, મહાપ્રલયમાં સઘળું સૂક્ષ્મરૂપ થઈ જવાથી ક્રિયા કરવામાં અશક્ત થઈ ગયું હતું અને સઘળા દ્રશ્યોની સૃષ્ટિનો આરંભ નહોતો થયો, ત્યારે વિક્ષેપ રહિત, અસ્ત રહિત, પ્રકાશમાન, અજન્મા, ઉપદ્રવ રહિત, સર્વદા સઘળું કરવાની શક્તિવાળા, સર્વરૂપ અને મહેશ્વર એવા એક શાંત પરમાત્મા જ અવશેષ રહ્યા હતા. વસિષ્ઠ બોલ્યા, મહાપ્રલયમાં સઘળું સૂક્ષ્મરૂપ થઈ જવાથી ક્રિયા કરવામાં અશક્ત થઈ ગયું હતું અને સઘળા દ્રશ્યોની સૃષ્ટિનો આરંભ નહોતો થયો, ત્યારે વિક્ષેપ રહિત, અસ્ત રહિત, પ્રકાશમાન, અજન્મા, ઉપદ્રવ રહિત, સર્વદા સઘળું કરવાની શક્તિવાળા, સર્વરૂપ અને મહેશ્વર એવા એક શાંત પરમાત્મા જ અવશેષ રહ્યા હતા. તેમના સ્વરૂપને ઇન્દ્રિયો પહોંચી શકતી નથી અને ત્યાંથી પાછી વળે છે. મુક્ત લોકો તેમનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. તેમના આત્મા આદિ નામો સ્વાભાવિક નથી પણ આરોપિત ધર્મોથી કલ્પી કાઢેલા છે.
સાંખ્ય શાસ્ત્રીઓ તેમને પુરુષ કહે છે. વેદાંત શાસ્ત્રીઓ તેમને અત્યંત નિર્મળ બ્રહ્મ કહે છે. વિજ્ઞાનવાદીઓ તેમને ક્ષણિક વિજ્ઞાનરૂપ કહે છે. શૂન્યવાદીઓ તેમને શૂન્ય કહે છે અને તે સૂર્યના તેજને પણ પ્રકાશ આપનારા છે. વળી તે સર્વના પ્રત્યેગાત્મા રૂપે સર્વદા બોલનાર, વિચાર કરનાર, કર્મોના ફળોને ભોગવનાર, જોનાર તથા કરનાર છે. એ પરમાત્મા જગતમાં વિદ્યમાન છતાં પણ પામર લોકોની દ્રષ્ટિથી અવિદ્યમાન છે અને દેહમાં રહેલા છતાં પણ દૂર છે. જેમ સૂર્યથી પ્રકાશ થાય છે તેમ એમનાથી આ પ્રપંચ થાય છે. જેમ સૂર્યથી કિરણો થાય છે તેમ વિષ્ણુ આદિ દેવતાઓ એમનાથી થાય છે. જેમ સમુદ્રમાંથી પરપોટા થાય છે તેમ એમનામાંથી અનંત બ્રહ્માંડો થાય છે. જેમ સઘળા જળો સમુદ્રમાં લય પામે છે તેમ સઘળા દ્રશ્ય પદાર્થો એમનામાં લય પામે છે. દીવાની પેઠે એ પોતે જ પોતાને તથા પદાર્થોને પ્રકાશિત કરે છે. આકાશમાં, શરીરોમાં, પથરાઓમાં, જળમાં, લતાઓમાં, રજમાં, પર્વતોમાં, વાયુઓમાં અને પાતાળોમાં એ જ રહેલા છે. પોતપોતાના કાર્યોમાં લાગેલી 8 પુરીઓને કૌંસમાં કર્મેન્દ્રિયોને, જ્ઞાનેન્દ્રિયોને, શબ્દાદિકને, પ્રાણોને, અવિદ્યાને, કામને, કર્મોને અને અંતઃકરણને કૌંસ પૂરો એ જ પોતાના ચૈતન્યથી વ્યાપ્ત કરી દે છે. પોતપોતાના કાર્યોમાં લાગેલી 8 પુરીઓને એ જ પોતાના ચૈતન્યથી વ્યાપ્ત કરી દે છે. એમણે જ મૂંગી કરેલી મૂઢ શિલાઓ જાણે ધ્યાન ધરીને બેઠી હોય તેમ જણાય છે. આકાશને એમણે જ શૂન્ય કર્યું છે. પર્વતોને એમણે જ સ્થૂલ બનાવ્યા છે અને જલને એમણે જ દ્રવરૂપ કર્યું છે. જગતના દીપક રૂપ સૂર્ય એમના જ સ્વાધીનમાં છે. જેમ અક્ષય જળથી ભરેલા મેઘમાંથી વિચિત્ર વૃષ્ટિઓ થાય છે તેમ અક્ષય અમૃતથી ભરેલા એ પરમાત્મામાંથી સંસારરૂપી પાણીની વિચિત્ર વૃષ્ટિઓ થાય છે. જેમ અત્યંત પથરાયેલા નપાણિયા દેશમાં ઝાંઝવાના જળ જેમ ક્ષણમાં ઉગે છે અને આથમે છે તેમ અત્યંત વિસ્તીર્ણ એ પરમાત્મામાં બ્રહ્માંડો રૂપી મોજાઓ ક્ષણમાં ઉઠે છે અને લય પામે છે. એ પરમાત્મા પ્રપંચ રૂપે નાશવાન છે પણ વાસ્તવિક રૂપે અવિનાશી છે. તે સર્વ પદાર્થોની અંદર રહેલા છે અને અત્યંત સૂક્ષ્મપણાને લીધે અંદર ગુપ્ત છે. આમ સર્વ પદાર્થોમાં રહેલા છતાં પણ તે સર્વના નાશથી નાશ પામતા નથી. શુદ્ધ ચૈતન્યમાં ઉત્પન્ન થયેલી બ્રહ્માંડો રૂપી સુંદર ફળોવાળી, ચિત્તરૂપી મૂળવાળી અને ઇન્દ્રિયોરૂપી પાંદડાવાળી પ્રકૃતિરૂપી લતા એના જ રૂપાંતરરૂપ ઈશ્વરરૂપી વાયુથી નાચ્યા કરે છે. પ્રત્યેક દેહરૂપી ડાબલાઓમાં ચૈતન્યાત્મક મણિરૂપે એ જ પ્રકાશે છે. જેમ ચંદ્રમાં કિરણો સ્ફુરે છે તેમ એ પરમાત્મા રૂપમાં જ જગતના સમૂહો સ્ફુરે છે. એ પરમાત્મા રૂપ શાંત મેઘ જ્યારે ચૈતન્યરૂપી જળને વરસાવતો પ્રકાશે છે ત્યારે તેમાં જળ પદાર્થો ધારાઓના જળરૂપ છે અને ચેતન પદાર્થો પ્રસિદ્ધ રીતે વીજળીઓ રૂપ છે. સઘળી વસ્તુઓ એમના પ્રકાશથી જ પરસ્પર મળીને વિચિત્ર કાર્યો ઉત્પન્ન કરે છે. આ જગતમાં સર્વ પદાર્થો મિથ્યા છે છતાં પણ એમની સત્તાથી જ તે સત્તાવાન જણાય છે. શાંત રીતે સ્વરૂપમાં જ રહેલા એ પરમાત્મા અસંગ છે. એ કશું ઈચ્છતા નથી તો પણ એમની સઘળી વસ્તુઓ એમના પ્રકાશથી જ પરસ્પર મળીને વિચિત્ર કાર્યો ઉત્પન્ન કરે છે. આ જગતમાં સર્વ પદાર્થો મિથ્યા છે છતાં પણ એમની સત્તાથી જ તે સત્તાવાન જણાય છે. શાંત રીતે સ્વરૂપમાં જ રહેલા એ પરમાત્મા અસંગ છે. એ કશું ઈચ્છતા નથી તો પણ એમની સમીપમાં આ અત્યંત જડ શરીર ચાલ્યા કરે છે. વાસ્તવિક સત્તાવાળા એ પરમાત્માથી જ નિયમ, દેશ, કાળ, ચલન, સ્પંદન અને ક્રિયા એ સૌને સત્તા મળેલી છે. એ પરમાત્મા શુદ્ધ જ્ઞાન સ્વરૂપ અને અધિષ્ઠાન સ્વરૂપ છે. તેથી આપણે તેમને આકાશરૂપ ધારીએ તો તે આકાશરૂપ થાય છે અને એમને બીજા પદાર્થો રૂપ ધારીએ તો એ બીજા પદાર્થો રૂપ થાય છે. એ પરમાત્મા મોટા મોટા બ્રહ્માંડોના અનંત સમૂહોને ઉત્પન્ન કરે છે તો પણ તે કોઈ ક્રિયાઓને કરતા નથી. તે તો અખંડ જ્ઞાનમય અને નિર્વિકાર છે. ઉત્પત્તિ સ્થિતિ આદિથી રહિત એવા પોતાના સ્વરૂપમાં જ
તે એકલા જ રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો મૂળ કારણ દેવ સ્વરૂપ વર્ણન નામનો સર્ગ 5મો સમાપ્ત. સર્ગ 6. જ્ઞાનથી આત્મ સ્વરૂપની પ્રાપ્તિ તથા જ્ઞાનના સાધનોનો ક્રમ. આ 6થા સર્ગમાં આત્માની પ્રાપ્તિ કર્મો કરવાથી થતી નથી પણ જ્ઞાનથી થાય છે તે તથા જ્ઞાનના સાધનોનો ક્રમ કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, સર્વોત્તમ અને ઇન્દ્રિયોને પણ પ્રકાશ આપનારા એ પરમાત્માનો લાભ તેમના સ્વરૂપને જાણવાથી જ થાય છે. વસિષ્ઠ બોલ્યા, સર્વોત્તમ અને ઇન્દ્રિયોને પણ પ્રકાશ આપનારા એ પરમાત્માનો લાભ તેમના સ્વરૂપને જાણવાથી જ થાય છે. ક્રિયાઓ કરવાના અનેક દુઃખો વેઠવાથી તે પ્રાપ્તિ થતી નથી. જેમ ઝાંઝવાના પાણીરૂપ ભ્રાંતિને ટાળવામાં કોઈ ક્રિયાઓનો ઉપયોગ નથી, માત્ર તેના અધિષ્ઠાનને જાણવાનો જ ઉપયોગ છે, તેમ આ જગતરૂપ ભ્રાંતિને ટાળવામાં પણ કોઈ ક્રિયાઓનો ઉપયોગ નથી, માત્ર તેના અધિષ્ઠાનરૂપ પરમાત્માને જ જાણવાનો ઉપયોગ છે. સ્વરૂપાનંદના પ્રકાશરૂપ એ પરમાત્મા દૂર નથી તેમ પાસે પણ નથી. તે અલભ્ય સ્થળમાં નથી તેમ વિષમ સ્થળમાં પણ નથી. તેમની પ્રાપ્તિ આપણા દેહમાં જ થાય છે. એમને જાણવામાં તપ, દાન કે વ્રત આદિ કોઈ પણ કામ આવે એમ નથી, કારણ કે સ્વરૂપ માત્રમાં વિશ્રાંતિ વિના એને જાણવાનું બીજું કોઈ પણ સાધન નથી. સ્વરૂપ માત્રમાં એ વિશ્રાંતિ સત્પુરુષોના સમાગમમાં રહેવાથી અને ઉત્તમ શાસ્ત્રોમાં તત્પર રહેવાથી જ મળે છે. એમને જાણવામાં તપ, દાન કે વ્રત આદિ કોઈ પણ કામ આવે એમ નથી, કારણ કે સ્વરૂપ માત્રમાં વિશ્રાંતિ વિના એને જાણવાનું બીજું કોઈ પણ સાધન નથી. સ્વરૂપ માત્રમાં એ વિશ્રાંતિ સત્પુરુષોના સમાગમમાં રહેવાથી અને ઉત્તમ શાસ્ત્રોમાં તત્પર રહેવાથી જ મળે છે. મોહજાળરૂપ અજ્ઞાનને દૂર કરવામાં કોઈ ક્રિયા કામ આવતી નથી, માત્ર જ્ઞાન જ કામ આવે છે. માટે જ્ઞાનનું જ સંપાદન કરવું. એ પરમાત્મા આ છે એમ સારી રીતે જાણવા માત્રથી જીવને દુઃખ રહેતું નથી અને જીવન મુક્તિની પ્રાપ્તિ થાય છે. રામ બોલ્યા, એ પરમાત્માના સ્વરૂપને કેવળ જાણવામાં આવે તો જીવને મરણ આદિ દોષો કદી પણ બાદ કરતા નથી એમ આપ કહી ગયા, પણ એ મહાન દેવાધિદેવ તો દૂર છે, તો તેમની પ્રાપ્તિ શી રીતે થાય? કોઈ તીવ્ર તપ કરવાથી અથવા કોઈ કષ્ટ ભોગવવાથી તે પ્રાપ્તિ થતી હોય તો તે કહો. વસિષ્ઠ બોલ્યા, હે રામ, પોતાના પુરુષ પ્રયત્નથી પ્રફુલ્લિત થયેલા વિવેક વડે જ એ દેવ જાણવામાં આવે છે. તપથી, તીર્થસ્થાનથી કે બીજા કર્મોથી તે જાણવામાં આવતા નથી. રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, મદ અને મત્સર છોડ્યા વિના જે તપ કે દાન કરવામાં આવે છે તે એક જાતનો કલેશ જ છે, એમાંથી કાંઈ વળે એમ નથી. ચિત્ત રાગદ્વેષ આદિથી બગડેલું હોય અને કોઈને ઠગી લઈને મેળવવામાં આવેલા ધનનું દાન કરવામાં આવે તો તે ધન જેનું હોય તેને એ દાનનું ફળ મળે છે. ચિત્ત રાગ આદિથી હણાયેલું હોય ત્યારે જે વ્રત આદિ કરવામાં આવે છે તે એક જાતનો ઢોંગ જ છે, એમાંથી લેશ માત્ર પણ ફળ મળતું નથી. માટે પુરુષાર્થ કરીને ઉત્તમ શાસ્ત્રનો સંગ અને મહાત્માઓનો સંગ એ બે મુખ્ય ઔષધોનું જ સંપાદન કરવું. એ ઔષધોથી સંસારરૂપ રોગનો નાશ થાય છે. સઘળા દુઃખોનો ક્ષય કરીને પરમપદની પ્રાપ્તિ મેળવવામાં એક પુરુષાર્થ સિવાય બીજો કોઈ પણ ઉપાય નથી. હવે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કેવો પુરુષાર્થ ઉપયોગી થાય છે તે સાંભળો. એ પુરુષાર્થથી રાગદ્વેષ રૂપી વિસૂચિકાનો રોગ અત્યંત શાંત થઈ જાય છે. લોકથી અને શાસ્ત્રથી વિરુદ્ધ હોય નહીં એવી શક્ય આજીવિકાથી મનમાં સંતોષ રાખવો અને ભોગના અભિનિવેશનો ત્યાગ કરવો. શક્તિ પ્રમાણે અને યોગ્ય રીતે આજીવિકા માટે ઉદ્યોગ કરવો. કેમ થશે એવી કાંઈ પણ ચિંતા ન રાખવી અને પ્રથમ મહાત્માઓના તથા ઉત્તમ શાસ્ત્રના સંગમાં તત્પર રહેવું. જે પુરુષ યોગ્ય વૃત્તિથી મળતા ધનમાં સંતોષ રાખે છે, હલકી વૃત્તિની ઉપેક્ષા કરે છે અને સત્પુરુષોના સમાગમમાં તથા ઉત્તમ શાસ્ત્રમાં તત્પર રહે છે, તે પુરુષ તરત મુક્તિ પામે છે. જેણે વિચારથી આત્મતત્વને જાણ્યું હોય છે તે મહાબુદ્ધિવાળા પુરુષને
આ બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને શંકર પણ કંગાળ લાગે છે. જેણે વિચારથી આત્મતત્વને જાણ્યું હોય છે તે મહાબુદ્ધિવાળા પુરુષને આ બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને શંકર પણ કંગાળ લાગે છે. દેશમાં પણ ખરા સુજન લોકો જેને સાધુ કહેતા હોય તથા જેમાં વૈરાગ્ય આદિ ગુણોની સંપત્તિ હોય તેને સાધુ સમજવો અને પ્રયત્ન કરીને એવા સાધુનો આશ્રય કરવો. બ્રહ્મ વિદ્યા સઘળી વિદ્યાઓમાં મુખ્ય છે. જેમાં તેનું વર્ણન આવતું હોય તે ઉત્તમ શાસ્ત્ર કહેવાય છે. એવા શાસ્ત્રનો વિચાર કરવાથી મુક્તિ મળે છે. જેમ નિર્મળીની રજના સંબંધથી જળની મલિનતા મટે છે અને જેમ યોગના અભ્યાસથી યોગીઓની બુદ્ધિ બહાર ભટકતી અટકે છે, તેમ ઉત્તમ શાસ્ત્રના તથા સાધુઓના સંગથી વિવેક પ્રાપ્ત થાય છે અને એ વિવેકના બળથી અવિદ્યા નાશ પામે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો મુમુક્ષુ પ્રયત્નો ઉપદેશ નામનો સર્ગ 6 સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. આમાં કંઈ શરૂઆતના પ્રકરણ અને નિર્વાણ પ્રકરણ એવો ભેદ લાગતો નથી. આમ સીધું જેમ કે પરમપદ છે એ રીતે છે. પરમ ચિદાકાશ પરમ ચિત્યાખંડ. આ કાલ બપોર પછી આવ્યો છે પ્રસાદ. અમને આપ્યો, અમને વિવેક પ્રભુને આપ્યો. જે સાંજે નહોતા આવ્યા એ બધાને આપ્યો. જવાન પ્રભુને અત્યારે મોકલ્યા છે. પેલા જે થાંભલા ફિટ કરવાવાળા પ્રભુ ખરા ને એમને બોલાવી લાવે. એ લોકો શું હોય કે જાતે જ પેલું માલ નાખીને અને ફિટ કરી દે માપ પ્રમાણે. પણ જે જાળી છે ને જાળી કૂતરા નીચેથી ઘૂસે નહીં એ રીતે ફિટ કરવાની. કારણ કે તો માટી ખોદીને નીચે અહીંયા કરતા હતા એવું. એટલે એવું નહીં કરે ને. ના ના એ કેવી રીતે થશે? એ નીચે ખીલા માર દે. હા. નીચે ખીલા એટલે કેવી રીતે? આંકડી માર દેશે આમ બે બાજુની આંકડી અંદર જમીનમાં, એટલે એથી નીકળે નહીં. કન્ટિન્યુઅસ આમ. હા પેલા બે નામ મોકલ્યા હતા વોટ્સઅપ પર નથી રાખો. ચીનુ પ્રભુને મોકલ્યા હતા. બે રખિયાલના હતા. સોનીબેન રાજુભાઈ પટેલ અને ચીનુ પ્રભુનું બીજું નામ આવ્યું.
એટલે કુલ કેટલા થયા? 170 ની આજુબાજુ. ઉપરની પેકેટ આવે છે ને તે આ તો ડબલ જ છે ને બે નહીં. હા મેની સાઈડ એક ઉપર જ. ઉપર નીચે. ઉપર એક ને નીચે એક. એક અને આ બાજુ એક ખાનામાં બે. બે ને બે ચાર. આ બાજુ ચાર. બે. એક તમે જો આપણે ગોઠવીએ. હા એટલે હા મેં ઉપર એટલે કેટલા છે? 175 ઉપર છે. હા, એમાં ચાર આવે ને હા 75 તો કાલે સાંજે હતા. સાંજે 75 તો હતા. 175. હા, કાપણી કર્યા ને. નામ કોણ? ગરમ એટલે ખબર નહીં આવું કામમાં છે એ 175 સાંજે હતા. કેટલા છે? તમે છો ને? એટલે તમે છો ને અત્યારે? તો તમે છો ને? તો વેકરું આપણે કરી દઈએ. આપણે એરેન્જ કરીએ. ભુવા પ્રભુને આપ્યું પણ પત્ર હે પણ એ તો અહીં લાવ્યા જ નથી હજી. તેમને આપ્યો છે ને એમને? હા લઈ લો. આપ્યું. હા, તો પછી લાવો. બેસો આપણે લગાવ. જીંદવા. જીંદવા. ક્યાં બેસીશું? કે અહીંયા? ક્યાં? ક્યાં? તો વ્યાપકમાં 178 કરજો. તમારે નાસ્તો કરવો હોય તો કરી લો. રોટલો દૂધ જે લેવું હોય લઈ જજો. હે તો તમે ચા પાણી નાસ્તો કરી લો. તમે આવો છો? હા, આવો. તમે આવો, તમે આવો અને વિવેક પ્રભુ. બરાબર ચાલશે ને? 3 જણ. ગામના નામ લખો જ ને? એટલે તમારા સર્કલના કેટલા થયા? એક બસ થઈ ગઈ હશે. તમારા સર્કલની એક બસ થઈ ગઈ. એ તમે ચા પાણી નાસ્તો કર્યો? હા તો વાહ. ક્યાં કર્યો? પેલું થઈ ગયું છે આ તો રાત્રે વરસાદ આવ્યો થઈ જશે વાંધો નહીં. કાચું જ બનાવવાનું છે ને હો ચાલે ને. 6 છે હો તમે ચા પાણી નાસ્તો કર્યો? ના બાકી તો કરો. એને આપજો ફૂલ. જે લેતા હોય. પછી આપણે કરીએ. હા ચા પાણી કરો. સુશીલ પ્રભુ કરે છે. તમે કર્યો? એ બેને આપો. આ શું કરવાનું તમારા ગ્રુપ, તમારા સર્કલના કેટલા થયા? થઈ ગયા હશે 38. હા થઈ ગયા થઈ ગયા. થઈ હા જાય બસ. જીંદવા વાસની ને શિવડા ઠીક થઈ જાય. આપણે હજી આવશે ને? હા આવવાનું.
એટલે એકની ઉપર એક જ નહીં સીટ હા એક હા, સાઈડમાં એકની એકની ઉપર ઉપર એક અને બેની આ ઉપર બાજુ બે બેની ઉપર બે ડ્રાઈવરની પાછળ બે હોય. હા ડ્રાઈવર વાળા પાછળમાં બે હોય જમણી બાજુ. ઉપર ઉપરની નીચે બાજુમાં એકના ઉપર એક હા હા 2x1 છે ને એટલે હા એ બી આપણે અહીં 2x2 એટલે એમાં શું ફેર પડે વધારે જગ્યા હોય એમ હવા થોડી પહોળી હોય. તમારો પ્રોબ્લેમ આવે ને એ પ્રોબ્લેમ ના આવે આમાં ના આવે આમાં લંબાઈ પૂરી આવે લંબાઈ વધારે હોય. લંબાઈ પૂરી આવે પછી આમ પહોળી આમ પછી પાછો આવી ગયો. હા પાછો આવી ગયો. આદેશ હોય તો રહેજો હજી બાકી હોય એને ખબર છે ને બધાને હજી આવશે નહીં આવશે આવશે. આવશે આવશે તમારા લોકોની બે બસ થઈ જાય કેમ હજી આવશે ને સિંહોરાના નામ તો ઘણા બાકી છે. સિંહોરાના નામ ઘણા બાકી છે. એમ શિવરા પછી બીજા બધા છે ને તમારા 15 ગામો છે ને હા, સિંહોરા પછી ઝેર બી કહેશું. અરવિંદ પ્રભુના સસરાની બધા ઝેર સસરા તો દેવ થઈ ગયા છે ને એ પંકજ પ્રભુ પંકજ. એમના નાના ભાઈ બાબુ. પછી પેલા ગોકા પ્રવણી બેબીઓ છે પછી ગોવિંદ પ્રવણી બેબી ને એ બધા છે હિના બીના એને ખબર છે બધા એ બધાને ખબર છે. પણ એ હિના માતાજી બધા છે ને આપણે ત્યાં નર્મદા પરિક્રમા ગયા ને ત્યારે એ બાજુ જ ગયા હતા ગામમાંથી બધા. બરાબર ગોકા પ્રભુ મહેશ પ્રભુ કહેતા બીજા એમના ભત્રીજાઓ ને બીજા એ અમને નહીં લખાયો છે. હા આમ ખબર છે હા ખબર છે કે લખાવશું કેવું કે આમાં જે શિવરા બાકી છે એમ બુઢાસર ને બધા બુડાસનમાં કીધું છે. બુડાસનના 3 આવ્યા છે સરદાર. એટલે હજી આવશે ખરા હા તો કહો છો ને કે જલ્દી હા, આવે હા, થઈ જશે. સારું પેલા આપો જો નાસ્તો બરાબર ખોલ આપણે આભાસના હું ને જગતથી બધું જે અંદર બધું ચાલે વિદ્યાવાસના સંકલ્પને હું ને જગતને હું ને મારું અને આ આપણે સરસણ કરે તો આમ સાંભળી એટલું જ નહીં આમ કાંઈ ફેર ન પડે એવું ન થાય કે થોડું એમાં સારું વ્યવસ્થિત હોય તો સારું ને આમ તેમ ક્રમે ક્રમે નિર્મૂળ થઈ જાય પ્રભુ એ બધું. નિર્મૂળ થઈ જાય કે નિર્મૂળ જ છે નિર્મૂળ જ છે. આ છે એમ માનીને એટલે થઈ જાય એમ લાગે તો જે છે તે જ છે અને બીજું છે જ નહીં. દ્વૈત કે ભ્રાંતિ કે વિવર્ત કે વિકલ્પ છે જ નહીં. હું ને જગત છે જ નહીં આ